જમીનની સાત બારમાં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો 7 આંકટ લખી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનારા બે વ્યક્તિઓની ઇકોસેલે ધરપકડ કરી હતી। હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો હોય સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલું છે। સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે। સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે। શહેરના રાંદેરના ગોરાટમાં રહેતા હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર 337/1 તેમજ 338/2 ની જમીનમાં 7 બારની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલે વેચાણ આપવાનું નક્કી કરી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના 7 આંકટ ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવૈધ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહિમ હસન ઇસ્માઇલ તેમજ મોહમ્મદ હસન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ ગુના ફરિયાદ હેઠળ સુરત ઇકોસેલે બંને આરોપીની ધરપકડ કરી હતી। ફરિયાદી શ્રી દિનેશ હરિવર્ધનભાઈ પટેલની ફરિયાદ અનુસંધાને ગુનો દાખલ કરી અને આરોપી અહમદ ઇસ્માઇલ અને ઇબ્રાહિમ હાઝમની ધરપકડ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા 7 બાર ઊભા કરી અને અન્ય લોકોને સાટાકતથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે। હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે। જમીન રાંદેરમાં આવેલી છે અને આશરે 5000 ચોરસ મીટર એ જમીન છે। આ ગુનો જે છે એ જે ફરિયાદીના 7 બાર હતા એ 7 બારમાં દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા।